એકમ 10 અંકોનો ઉપયોગ. ગણો અને લખો. બાળમિત્રો, આ જુદા જુદા આકારો દ્વારા બનાવેલું ચિત્ર જુઓ. ગોળ, ચોરસ, ત્રિકોણ અને લંબચોરસ આકારોની મદદથી ચિત્ર દોરેલું છે. હવે ચિત્રની નીચે જુઓ. ત્રિકોણ, ગોળ, ચોરસ અને લંબચોરસ આકારો આપ્યા છે. તેની બાજુમાં ખાલી જગ્યા આપેલી છે. તેમાં જેટલા આકાર છે તેની સંખ્યા ગણીને લખવાની છે. ચાલો આ ચિત્રમાં રહેલા ત્રિકોણ ગણીએ. જુઓ, આ સૂરજમાં 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ત્રિકોણ છે. 8 પછી આ પક્ષીઓની પાંખો 9, 10, 11, 12, 13 અને 14. પછી આ પહાડ 15 અને 16. પછી આ ઝાડવા 17, 18 અને 19, 20 અને આ ઉંદરના પગ 21 અને 22. દોસ્તો, ત્રિકોણ સામે આપેલી ખાલી જગ્યામાં 22 લખો. હવે ચિત્રમાં રહેલા ગોળ ગણીએ. આ સૂરજમાં છે તે 1, પક્ષીઓમાં 2, 3, 4. પછી ઉંદરમાં 5, 6, 7 અને 8. આમ આ ચિત્રમાં ગોળ 8 છે. ગોળ સામે આપેલી ખાલી જગ્યામાં 8 લખો. હવે ચોરસ ગણીએ. આ ઘરમાં 1, 2, 3, 4, 5 અને ઘરના દરવાજા પાસે રહેલા 6 અને 7. ચોરસ સામે આપેલી ખાલી જગ્યામાં 7 લખો. હવે લંબચોરસ બાકી રહ્યા. આ ઘરના ઉપરના ભાગથી ગણવાનું ચાલુ કરીએ. 1, 2, 3, 4 અને આ દરવાજો 5. પછી આ ઝાડના થડ પણ લંબચોરસ આકારના છે. 5 પછી 6, 7, 8 અને 9. લંબચોરસ સામે આપેલી ખાલી જગ્યામાં 9 લખો. દોસ્તો, હવે શું કરવાનું છે? નથી ખબર? ચાલો હું સમજાવું. જુઓ, આ ચિત્રમાંથી આપણે ગોળ, ચોરસ, ત્રિકોણ અને લંબચોરસ આકારોની ગણતરી કરી અને લખ્યા. હવે એમાંથી જે આકાર સૌથી વધુ વખત આવતો હોય તે અને જે આકાર સૌથી ઓછી વખત આવતો હોય તેવા આકારના નામ અહીં લખવાના છે. સૌથી વધુ વખત આવતો હોય તે આકાર ત્રિકોણ છે. ખાનામાં ત્રિકોણ લખો. અને સૌથી ઓછી વખત આવતો હોય તે આકાર ચોરસ છે. અક્ષર ગણો અને લખો. બાળ દોસ્તો, અહીં જે બાળકોના નામ આપવામાં આવ્યા છે તેઓ એકબીજાના મિત્રો છે. આપણે તે બધાના નામમાં કેટલા કેટલા અક્ષર છે તેની ગણતરી કરી અને નામ સામે આપેલા ખાનામાં લખવાના છે. પહેલું નામ છે શબનમ. તેમાં 1, 2, 3 અને 4 અક્ષર છે. જ્યારે જોસેફ અને અરુણ નામમાં 3 અક્ષર છે. મનહરમાં 1, 2, 3 અને 4 અક્ષર છે. તો જય અને પરી નામમાં 2 અક્ષર છે. તો હેમાંગીની, મોહમ્મદ અને જયદીપ નામ 4 અક્ષરના છે. જુઓ, શબનમમાં 4, જોસેફમાં 3, અરુણમાં 3, મનહરમાં 4, જયમાં 2, પરીમાં 2, હેમાંગીનીમાં 4, મોહમ્મદમાં 4 અને જયદીપમાં 4 અક્ષરો રહેલા છે. દોસ્તો, હવે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. કેટલા નામમાં 2 અક્ષર આવ્યા? જય અને પરી, આ 2 નામમાં 2 અક્ષર આવ્યા. કેટલા નામમાં 3 અક્ષર આવ્યા? જોસેફ અને અરુણ, આ 2 નામમાં 3 અક્ષર આવ્યા. કેટલા નામમાં 4 અક્ષર આવ્યા?
શબનમ, મનહર, હેમાંગિની, મોહમ્મદ અને જયદીપ. આ 5 નામમાં 4 અક્ષર આવ્યા. દોસ્તો, હવે અહીં આપેલા નામમાં મ કેટલી વખત આવ્યા એ ગણી અને લખવાનું છે. ચાલો ગણીએ. શબનમમાં 1, મનહર બીજી વખત અને મોહમ્મદમાં 2 વાર. આમ કુલ 4 વાર મ બધા નામમાં આવ્યો. એવી જ રીતે અહીં આપેલા નામમાં ન કેટલી વખત આવ્યા અને એ પણ ગણીને લખવાનું છે. શબનમમાં 1, મનહર બીજી વખત, આમ કુલ 2 વાર ન બધા નામમાં આવ્યો.